પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ચાણસ્મા તાલુકાની 3 બેઠકો પર સમાવિષ્ટ છે. ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણી જંગમાં સક્રિય રીતે પ્રવેશ કરવામાં આવ્યો છે. તેવામાં ધીણોજ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પટેલ ભાવિકભાઈ હર્ષદભાઈએ ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે સત્તાવાર રીતે પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ઉમેદવારી પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થતાં તેઓએ પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે મુલથાણિયા ખરા ધરવા લણવા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. જેમાં ચાણસ્મા મહિલા મોરચાની બહેનો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને ભાજપને વોટ આપવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ઉમેદવારી નોંધાવતી વેળાએ પટેલ ભાવિકભાઈ હર્ષદભાઈએ મોટી સંખ્યામાં સમર્થકોની હાજરીમાં બળદગાડા રેલી યોજી હતી, જેનાથી વિસ્તારનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ત્યારે હવે તેઓ પોતાના મત વિસ્તારમાં ફરીને જનસંપર્ક વધારી રહ્યા છે અને મતદારોને પોતાના પક્ષે મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. રિપોર્ટર કમલેશ પટેલ સાથે જય કિશન પટેલ.